નમસ્કાર દોસ્તો, તમે સૌ જેનો બેસબરીથી ઇંતજાર કરી રહ્યા હતા એ આપની ડીડી સેટ એક્ઝામ માટેની હોલ ટિકિટ માટેની સૂચના આજ રોજ એસીપીસીની વેબસાઇટ પર લોન્ચ થઈ ચૂકી છે। તમે એક માર્ગદર્શિકા અહીંયા તમને બતાવેલી છે, જેના આધારે આપ આપની હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી એના સ્ટેપ્સ જોઈ શકશો। આ જે આપણા સભ્ય સચિવશ્રી દ્વારા જે નોટિફિકેશન્સ આવી છે એને હું આપની સામે દર્શાવી રહ્યો છું કે વર્ષ 2024-25 ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે આપણી ડીડી સેટ એક્ઝામનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા બાબત તમે આજે 1/4થી લઈ 7/4ના સવારે 9 વાગ્યા સુધી આ હોલ ટિકિટને ડાઉનલોડ કરી શકશો। આજે અત્યારે આપ ડાઉનલોડ કરી શકશો। એ કઈ રીતે કરવી એની આપણે અહીંયા આગળ એક સ્ટેપ્સ જોઈ લઈએ। તો લેટ અસ સ્ટાર્ટ। સૌથી પહેલાં તો આપણે ગુજ એડમિશનની વેબસાઇટ પર જવાનું છે, જેના ઉપર આપણે આપનું રજિસ્ટ્રેશન કર્યું હતું। જેવું તમે ગુજ એડમિશનની વેબસાઇટ ઓપન કરશો એટલે આપની સામે આ રીતની એક વિન્ડો આવશે, જેમાં એસીપીસી રજિસ્ટ્રેશન, તમારું યુઝર આઈડી, પાસવર્ડ, સિક્યોરિટી પિન જે નીચે કેપ્ચા કોડ આપેલો છે એ અને સાઇન ઇન માટેનું તમને ઇન્સ્ટ્રક્શન્સ બતાવશે। આપે આપની વિગતો કાળજીપૂર્વક ભરી દેવાની। જેવું આપ સાઇન ઇન કરશો એટલે આપનું પોતાનું એક એડમિશન પોર્ટલ ઓપન થશે। એ કંઈક આ રીતે દેખાશે, જેમાં એપ્લાય ફોર માય એપ્લિકેશન્સ, જેમાં તમે સિક્યોરિટી પિન નાખી જે નીચે ફ્લેશ થશે, એક જાતનો કેપ્ચા કોડ હશે, એ નાખશો એટલે તમે તમારી એપ્લિકેશનની અંદર જે કોઈ કામગીરી અત્યાર સુધી કરેલી છે એનો સંપૂર્ણ વિગત ત્યાં તમને જોવા મળશે। જેમ કે તમારું રજિસ્ટ્રેશન ફોર્મ કમ્પ્લીટેડ છે, એપ્લિકેશન ફોર્મ કમ્પ્લીટેડ છે, તમે શેના માટે એપ્લાય કર્યું હતું એની કમ્પ્લીશન, અને લેફ્ટમાં અહીંયા આગળ જ્યાં એરો તમને દર્શાવેલો છે ત્યાં જોશો તો એક ન્યૂ ટેબ મૂકેલી છે, દેટ ઇઝ ડાઉનલોડ એડમિટ કાર્ડ। આપ જેવો એ ટેબ ઉપર ક્લિક કરશો એટલે આપની હોલ ટિકિટ એટલે કે પ્રવેશ પત્ર જેને લઈને તમારે પરીક્ષા દરમિયાન હાજર રહેવાનું છે એ તમારા પીસી અથવા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે। દોસ્તો, એની સોફ્ટ કોપી પણ સાચવીને રાખજો અને હાર્ડ કોપીની પ્રિન્ટ કરાવી દેજો। પરીક્ષામાં જ્યારે તમારો જે કેન્દ્ર ઉપર નંબર આવ્યો છે, જે સેન્ટર પર નંબર આવ્યો છે, ત્યાં જ્યારે પણ તમે જાઓ ત્યારે આપની સાથે તમારો એક ફોટોગ્રાફ રાખવો, તમારી હોલ ટિકિટ રાખવી, તમારું એક આઈડી પ્રૂફ, એ આઈડી પ્રૂફ તરીકે તમે આધાર કાર્ડ અથવા તો લાયસન્સ અથવા તો તમારું કોલેજનું આઈડેન્ટિટી કાર્ડ, એ કોઈ પણ ફોટો આઈડેન્ટિટી કાર્ડનો યુઝ કરી શકશો। આજનો જે વિડીયો છે દોસ્તો, એ હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી એ અંતર્ગત હતો। આપ સર્વેને ડીડી સેટ એક્ઝામ માટે મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ। અને આ સૂચનાઓ બીજા વિદ્યાર્થીઓ સુધી આપના માધ્યમથી પહોંચે એવી હું એક પ્રાર્થના કરું છું। આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ અગેન એન્ડ થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ। થેન્ક્સ અ લોટ।